ધોરણ 10 વિષય અંગ્રેજી મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ કઈ કઈ છે, મોસ્ટ આઈએમપી એસે કયા કયા છે, ઈમેલ કયા પૂછાશે, હે અને ગ્રામરમાં શું પૂછાશે, આવા ઘણા બધા પ્રકારના પ્રશ્નો છે. કારણ કે 11 તારીખે જો પેપર છે તો જરાય ચિંતા કરવામાં આ દરેક પ્રકારનું આઈએમપી તમને આપી દઉં છું અને 1 બાય 1 ટોપિકનું એક્સપ્લેનેશન કઈ રીતે હું આપીશ એ પણ તમને આજના આ લેક્ચરમાં જણાવવાનો છું. હું વિજય નાકિયા સ્વાગત કરું છું સરસ મજાની યુટ્યુબ ચેનલ ઉપર. વિડીયોની શરૂઆત કરી એની પહેલા લાઇકનું બટન દબાવી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબનું બટન દબાવી ધોરણ 10 ના તમામ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોને પહોંચાડી દેજો. ઓકે, તો આજે જે આપણે જોવાના છે કે ભાઈ માર્ચ 2026 માં જે તમે 11 તારીખે અંગ્રેજીનું પેપર આપવાના છો એમાં કઈ કઈ શોર્ટ નોટ, કયા કયા એસે, કયું શું ગ્રામરમાં કઈ રીતે અને ઈમેલ રાઇટિંગ અને 100% આ જ કરશો, આમાંથી બારે નહીં પૂછાય એની હું તમને જવાબદારી આપું છું. અને સાથે સાથે એક કે એક ટોપિકને કઈ રીતે પ્રિપેર કરવા, કઈ રીતે એની તૈયારી કરવી એ પણ હું તમને જણાવવાનો છું. ચલો તો શરૂઆત કરીએ. તો સૌથી પહેલા મોસ્ટ આઈએમપી જે ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ્સ છે કે જે વારંવાર બોર્ડની પરીક્ષામાં પૂછાયેલી છે એ શોર્ટ નોટ્સ છે આ. અને હા મિત્રો, ખાસ મહત્વની વાત એ કે દરેક લેક્ચર જેટલા પણ તમે 11 તારીખે પેપર દેવા જાશો એની પહેલા હું લેક્ચર લેવાનો છું. મસ્ત મજાની રીતે આનંદ આવી જાય એ રીતે આપણે ભણવાના છે. એક કે એક ટોપિકને મસ્ત રીતે સમજાવવાનો છું અને એની પીડીએફ પણ તમને ફ્રી ઓફ કોસ્ટમાં આપવાનો છું. તો આની પીડીએફ ક્યાંથી મળશે? તો આપણી વોટ્સએપ ચેનલ છે એ વોટ્સએપ ચેનલ ઉપરથી તમને મળી જવાની છે. ડિસ્ક્રિપ્શનમાં એમની લિંક છે તો ચેટ ઉપર તમને કોમેન્ટમાં પણ પિન કરેલી છે લિંક વોટ્સએપ ચેનલની. ક્લિક કરીને ત્યાંથી ફોલોનું બટન દબાઈ દેજો. અથવા તો આપણો જે નંબર છે તમને હું લખી દઉં 9054010102 પર મેસેજ કરશો તો પણ વોટ્સએપ ચેનલની લિંક તમને મળી જશે. ઓકે, તો ખાસ આ તમે જોઈ લેજો. હવે સાથે સાથે હું તમને કહી દઉં કે કઈ કઈ શોર્ટ નોટ્સ કરવાની છે. તો ખાસ હજી 2 દિવસની રજા છે તો બધી શોર્ટ નોટ આરામથી થઈ શકે એમ છે. એમાં પહેલી છે મધર અ વન્ડરફુલ ક્રિએશન, હા એન સુલિવાન વન્ડરફુલ ટીચર. આ ખાસ કરી લેજો, વારંવાર પૂછાય છે. ઓકે, ધ એન્ડ ઓફ ધ સ્ટોરી, ધ ટેસ્ટ ઓફ ધ ટ્રુ લવ, એમની પણ પૂછાઈ શકે છે. ડ્રીમ ઓફ રેલવે સ્ટેશન કમ્સ ટ્રુ, એને પણ ખાસ કરી લેજો. અરુણ કૃષ્ણમૂર્તિ સ્ટાર વાળી છે ખાસ. હેલેન અ ગિફ્ટેડ લર્નર, મિસ મેનિલ છે એ, અને કોન્ફ્લિક્ટ ઓફ રામસિંગ 070 વિથ ઇટસેલ્ફ. આટલી શોર્ટ નોટને ખાસ કરી લેજો. અને મેઇન મહત્વની વાત એ છે કે શોર્ટ નોટ સાહેબ યાદ નથી રહેતી. એને સાહેબ યાદ રાખવાની કોઈ ટેકનિક આપી દો ને તો મજા આવી જાય. હવે હું તમને એની એક વાત કરી દઉં. જો સૌથી પહેલા તો પેલા કહું બધું કહું, પણ એની પહેલા સાહેબ આપણી જેવું 10મું ધોરણ પૂરું થશે એટલે આપણે એક સ્પોકન ઇંગ્લિશની ફ્રી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છે. એની એક માહિતી લઈ લેજો. 23 માર્ચ 2026 થી રોજે રાત્રે 9 વાગે આ ફ્રી સિરીઝ શરૂ થશે. પણ એની પહેલા એક આપણી આ 2 ચેનલ છે ગુરુ ઓફ ગુજ્જુ અને વિજય નાક્યા નામની ચેનલને એક સબસ્ક્રાઇબ કરી દેજો. આ બંને ચેનલ તમને ખૂબ જ હેલ્પફુલ થવાની છે. ઓકે, હવે આગળ વધી એની પહેલા હવે અહીંથી થોડુંક હું તમને રોડ મેપ આપી દઉં કે કઈ રીતે પ્રિપેર કરવું. બરોબર, હવે જુઓ એમાં છે ને મેં આ લેક્ચર મૂકેલો છે. ફર્સ્ટ લેક્ચર આપણે પહેલા છે ને આ જેવો આઈએમપી નો સેશન પૂરો થાય ને એટલે એક આ સેશન જોવાનો છે. 11 માર્ચ બોર્ડ 2026 ઇંગ્લિશમાં બોર્ડનું પેપર આમાંથી જશે. હવે અહીંયા મેં શું કીધું ખબર? અહીંયા મેં કેવી રીતે પેપર લખવું, કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી, શું વિદ્યાર્થીઓ ભૂલો કરે છે જેના કારણે અંગ્રેજીમાં માર્ક્સ કપાય છે, તો એ બધી સૂચનાઓ તમને આમાં સમજાવેલી. અને જ્યારે તમે બોર્ડનું પેપર દેવા જવાના છો 11 તારીખે એના આગલા દિવસે એક ફાઇનલ રિવિઝન આવશે. એમાં વિથ શોર્ટકટ અને ટિપ્સ સાથે 12 અને દરરોજ 12 વાગે આપણે આવતીકાલથી લાઈવ સેશન શરૂ થશે. બપોરના 12 વાગે એટલે આવી જાજો ને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. પણ હું તમને એની પહેલા તમને એક માહિતી આપી દઉં. જો એક મિનિટ તમને આખું મતલબ માહિતી આપી દઉં એ કે જેવા તમે યુટ્યુબ પર જશો બરોબર એટલે એમાં વિજય નાક્યા સર્ચ કરવાનું છે. વિજય નાક્યા સર્ચ કરી અને એમાં તમને જે મેં ઓલા વિડીયો કીધા હતા ને એ વિડીયો ઉપર તમે આમાં જાશો ને એટલે તમને એ લેક્ચર તમને મળી જ જશે. આપણે 12મા ધોરણની સિરીઝ હમણાં ચાલુ કરી હતી. બહુ બધા લોકોએ એ વિડીયો જોયો. જે ફંક્શનનો લેક્ચર આવી ગયો છે બધા શોર્ટકટ ટ્રિક સાથે જોઈ લેજો. ઓકે, તમે જો 12માનો આપણે ટ્રુ અને ફોલ્સ 43,000 લોકો એક દિવસમાં જોયેલો છે. રેડી? તો ઘણા બધા. અને સાથે સાથે હું તમને આગળ તમને જે મેં વિડીયો કીધો છે એ જોવાનો છે.
11 તારીખ વાળો એટલે સેશન છે એ એક જોઈ લેજો. અને મેની પ્લેલિસ્ટ તમને મસ્ત રીતે બનાવી દીધી છે અને આવતીકાલથી લાઈવ સેશન શરૂ થશે. 12માના વિદ્યાર્થીઓ કેટલો લાભ લીધો છે આપણા વિડીયોનો તમે એનું પ્રૂફ જોઈ આવજો. મેં જે રિવિઝન વાળો લેક્ચર લીધો તો આમાં 72 કે બતાવે છે 2 દિવસમાં 72,000, પણ હકીકતમાં એ 95 કે ને 7 આસપાસ પહોંચી ગયો છે. 25 કે 36 કે 38 કે તો જેમાં પણ દરરોજ સેશન આવતા હતા લોકો હજારોની સંખ્યામાં જોડાણો છે અને મસ્ત રીતે એને બેનિફિટ થયા છે. તો એના માટે આપણે 10મા ધોરણ માટે પણ આ જ વસ્તુ સેમ કરવાના છે, પણ તમારા માટે એક પ્લેલિસ્ટ પણ બનાવી દીધી છે, બરોબર છે, જેમાં અત્યારે 9 વિડીયોઝ છે પણ ધીમે ધીમે એમાં અપલોડ થશે. તો એ પ્લેલિસ્ટમાં જ આવવાનું છે. સ્ટાન્ડર્ડ 10 મિશન 75+ સિરીઝ છે, 2026 માટેની આખી પ્લેલિસ્ટ છે. જેવી પ્લેલિસ્ટ ખોલશો તો એમાં આ બધા સેશન આવી જશે. તો 1 by 1 જે છે એ સેશન જોવા માંડો અને હજી આમાં અપડેટ થતા રહેશે. તો આ ચેનલને એક સબસ્ક્રાઇબ કરેલી રાખજો, જેથી કરીને તમને ઘણો બધો ફાયદો થશે. અને આ લાસ્ટ લેક્ચર આપણે લેશું જ્યારે તમે પેપર દેવા જાવ ને એની પહેલા. ઓકે, ચલો હવે વાત કરીએ. આવતીકાલે 12 વાગે આપણે લાઈવ સેશન લેવાના છે. મોસ્ટ IMP ટ્રુ અને ફોલ્સ 4 માર્ક રોકડા જોતા હોય તો ખાલી આ એક સેશન જોવાનો છે અને તમામ 12માના વિદ્યાર્થીઓ સુધી આ રીલને પહોંચી મતલબ કે વિડીયો પહોંચી જવો જોઈએ કે રીલો આપણે મૂકે એ પણ પહોંચી જવી જોઈએ, જેથી કરી અને હું તમે જોજો આવજો લાઈવ એવી રીતે યાદ રાખવતા શીખડાવી મોજથી આનંદથી કે તમારો ટ્રુ અને ફોલ્સ કોઈ દી ખોટો જ ન પડે. ઓકે, તો આવી જાજો. ક્યાંથી આવશે? આ ચેનલ ઉપરથી લાઈવ આવશે, વિજય નાટ્ય ચેનલ. ઓકે, હવે વાત કરવી છે તો કે મોસ્ટ IMP જે એસે છે એ કયા કયા પૂછાઈ શકે એવા છે, તો ખાસ નોટ કરી લેજો. ધ પ્રોબ્લેમ ઓફ હોમ મેકર્સ, બરોબર છે, પેલો. બીજું અને હા એક વસ્તુ, એક સેશન હું એવો લેવાનો છું. જો શોર્ટ નોટ કેમ યાદ રાખવી એના માટેનું એક સેશન લેવાનું છું. એને શોર્ટકટ પોએમ ઉપરથી પ્રશ્નોના જવાબ કેમ લખવા એનો એક વિડીયો આવશે અને એક વિડીયો એ આવશે કે એસે કઈ રીતે લખવા. અને સાહેબ એમાં હું 3 ફોર્મેટ આપીશ. 3 ફોર્મેટના આધારે તમે કોઈ પણ એસે લખી શકશો. બસ એ 3 ફોર્મેટ આપીશ ને કે જેના આધારે તમને આમ આરામથી 5 માર્ક મળી જશે કે 6 માર્ક મળી જશે. ઓકે, ચલો. તો બીજું છે વિઝિટ ટુ બર્ડ સેન્ચુરી. વિઝિટ વાળા કોઈ પણ એસે કેમ લખવાની એની શોર્ટકટ ટ્રીક હું આપીશ તમને. ધ બેસ્ટ વિલેજ ઓફ ગુજરાત, અથવા તો આમાં એમ પૂછી શકે મોડર્ન વિલેજ ઓફ ગુજરાત. ઓકે, પછી અત્યારે ક્રિકેટ સિઝન ચાલે છે, વર્લ્ડ કપ ચાલે છે, તો કદાચ પૂછી શકે માય ફેવરિટ સ્પોર્ટ ગુજરાત. તો મતલબ કે ગુજરાતના ખેલાડીઓ અત્યારે એટલા બધા જોરદાર હાલે છે બાપુ, અને તો ક્રિકેટ છે તો ક્રિકેટ પૂછાઈ શકે. ચલો, અને આ તો ઘણી બધી વાર પૂછાયેલો છે. લાસ્ટ ટાઈમ એ પૂછાણો તો ધ ટીચર આઈ લાઈક ધ મોસ્ટ, માય ફેવરિટ ટીચર, જે કયો આ છે. ઓકે, પછી પ્રિપેરેશન ફોર માય બોર્ડ એક્ઝામિનેશન, સેવ એન્વાયરમેન્ટ, ટ્રીઝ અવર બેસ્ટ ફ્રેન્ડ, માય ફેવરિટ ફેસ્ટિવલ દિવાળી, એ પણ પૂછાઈ શકે છે. તો આટલા તો ખાસ કરી લેજો. બાકી મારો એસેનો જે હું શોર્ટકટની જે ટ્રીક આપવાનો છું એ પણ લેક્ચર જોઈ લેશો એટલે આનંદ થશે. તમારે છે ને ભાઈ અંગ્રેજીની ચિંતા જરાય કરવાની નથી. વિજય નાટ્યા નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણા જે વાવાઝોડા આવે છે ને એ વાવાઝોડાને અટેન્ડ કરી લ્યો ને સાહેબ, પછી કાંઈ ઘટવાનું નથી. એની મારી તમને જવાબદારી છે. ઓકે, ચાલો. એના પછી જો સાહેબ આખું શેડ્યુલ તમને અત્યારથી જ કહી દઉં છું કે ભાઈ ધોરણ 10 માટે જો નિયરેસ્ટ મિનિંગનો એક લેક્ચર આવશે કે જેમાં તમને A to Z બધી માહિતી આપવાના છે. એસે રાઇટિંગની ટ્રીક અને ટિપ્સ આપવામાં આવશે. ડુ એઝ ડાયરેક્ટેડ એ રીતે સમજાવીશ, એ રીતે કદાચ ગમે એવું અઘરું કેમ નથી લાગતું પણ હાવ એટલે હાવ હેલું કરી દઈશ, એ મારી જવાબદારી છે. સાથે સાથે પિક્ચર ડિસ્ક્રિપ્શન 5 માર્ક લખી લ્યો, રોકડા અત્યારથી દઈ દો તમને, લખી લ્યો. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ને પણ હું શોર્ટકટ બનાવી દઈશ. ઓલ ફંક્શન્સ છે, એક વિડીયો મુકાઈ ગયો છે. અને અને એ સિવાયના પણ મારે એ પણ વસ્તુ ક્લિયર કરાવી છે કે અત્યાર સુધી 2020 થી લઈ અને અત્યાર સુધી બોર્ડમાં પૂછાયેલા એસે, એની શોર્ટ નોટ્સ અને એમાં જે પૂછાયેલા ફંક્શન, એની બધાની પ્રેક્ટિસ કરાવી દેવી છે. એટલે મસ્ત રીતે તમારું 11 તારીખે જે પેપર આપવા જવાનો છો એમાં તમે ભૂકા કાઢી નાખશો. ઓકે, ચલો આગળ વધીએ. હવે ઈમેલ રાઇટિંગ. જો ઈમેલના અથવામાં રિપોર્ટ પૂછાય છે, પણ હું તમને એક પર્સનલી સલાહ આપું છું, પછી તમે તમારી ઈચ્છા પ્રમાણે તમે લખી શકો. મારી પર્સનલ સલાહ એ છે કે ઈમેલ લખાય. એનું કારણ છે કે ઈમેલમાં તમને છે ને એનું ફોર્મેટ હું બનાવતા શીખડાવીશ. ઈમેલ મસ્ત રીતે આખો તો એનું ફોર્મેટ, અને આપણે વિડીયો ઓલરેડી મૂકેલો જ છે, તો તમે એ સર્ચ કરી લો, ઈમેલ બાય વિજય નાટ્યા લખશો તો પણ આવી જશે. હવે ઈમેલમાં તમે એનું ફોર્મેટ છે ફ્રોમ ટુ સબ્જેક્ટ વાળું તમે શીખા જશો. એ મસ્ત રીતે લખી નાખો ને તો 2 થી 2.5 માર્ક તો મળે જ, અને એ બધા કોમન જ હોય.
સમજી ગયા? અને એની શોર્ટકટ ટ્રીક પણ મેં આપેલી છે ઈમેલમાં. તો બધું આસાન ભાષામાં મેં સમજાવેલું છું મસ્ત રીતે. હજી ધીમે ધીમે આજથી શરૂઆત થશે. આવતીકાલે 12 વાગે ટ્રુ ફોલ્સ નો લેક્ચર આવશે. લાઈવ આવજો એટલે તમારું બધું સોલ્યુશન હું કરી દઈશ. ઓકે, હવે પહેલું છે ઈમેલમાં કે ટુ ઇન્ફોર્મ હર અબાઉટ હર પ્રિપેરેશન ફોર બોર્ડ એક્ઝામિનેશન પૂછાઈ શકે. ઇન્વિટેશન ફોર બર્થડે પાર્ટી, કોઈને તમને એમ કે તમે તમારા મિત્રને આમંત્રણ આપો, તમારો જન્મદિવસ છે તો એમને મતલબ કે આમંત્રણ આપો કે એના મિત્રો સાથે આવે, એ ગમે એની આવે ભાઈ, તમે એને આમંત્રણ આપો કે જન્મદિવસ છે એવું પૂછાઈ શકે. સેલિબ્રેશન ઓફ ટીચર્સ ડે, એના વિશે તમને લખવાનું કહી શકે, એના વિશે તમને રિપોર્ટ પણ કઈ પૂછી શકે છે કદાચ તમારે કરવો હોય તો. અબાઉટ ધ ડિસ્ટ્રિક્ટ લેવલ ડાન્સ કોમ્પિટિશન, કોમ્પિટિશન પછી ગમે એ આવી શકે, ડાન્સની જગ્યાએ કોઈ પણ કોમ્પિટિશન આવી શકે. ઓકે, પછી અબાઉટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ગુડ હેલ્થ અથવા તો ફિઝિકલ ફિટનેસ એન્ડ સિમ્પલ ડાયટ, આના વિશે પણ તમને પૂછી શકે છે. તો ખાસ આ પણ કરી લેવા નમ્ર વિનંતી. ઓકે, અને સાથે સાથે આપણે ડિવાઇન એકેડેમી રાજકોટમાં સ્પોકન ઇંગ્લિશની ઓફલાઈન બેચ 1 એપ્રિલ 2026 થી શરૂ થવાની છે. કઈ 2026 થી. અને એમાં એકદમ બેઝિક થી અંગ્રેજી શીખવામાં છે, કારણ કે અંગ્રેજી નથી આવડતું ને એટલે જ આપણને આ ઇંગ્લિશના પેપરમાં વાંધા પડે છે. રેડી? તો એ શીખી લેશો તો તમને કોલેજમાં અને 10, 11, 12માં તમારું અંગ્રેજી સાવ ચાલુ થઈ જશે. અને ઇવન તમે સાયન્સ રાખવાના છો તો ખાસ કરી લેજો, કારણ કે સાયન્સ પછી ઇંગ્લિશ તો લોકો છેલ્લે જ કરતા હોય, છેલ્લા 2-3 દિવસ પેપરમાં વાર રજા હોય ત્યારે. તો ત્યારે તમારા અંગ્રેજીની તૈયારી જ્યાં વેકેશનમાં થઈ જાય તો ભાઈ કેવું સારું, જોરદાર મજા આવી જશે. ઓકે, સંપૂર્ણ મટીરિયલ ફ્રી હશે. સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગ દ્વારા પ્રેક્ટિસ હશે. એક બેચમાં ફક્ત 20 સ્ટુડન્ટ્સ જ હશે. નંબર તમને આપેલો છે, કોલ કે મેસેજ કરી અને તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો, અથવા તો એડ્રેસ પણ તમને આપેલું છે, તો ત્યાંથી પણ તમે તમારું રજીસ્ટ્રેશન કરાવી શકો છો. તો આવી જજો મારી સાથે અંગ્રેજી શીખવા માટે. અને મજા આવતી હોય તો લાઇકનું બટન દબાવી દેજો ને સબસ્ક્રાઇબનું ખાસ. ઓકે, ચલો હવે. અને હા, ઘણા લોકો એવું હોય કે ભાઈ અમે રાજકોટ પહોંચી શકે એમ નથી, તો એ જ લેક્ચર અમે અહીંયા ઘરે બેઠા અટેન્ડ કરવા હોય તો એના માટે પણ ફેસિલિટીઝ છે કે આપણે લાઈવ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ જે બહાર પાડેલો છે, જેમાં એ જ લેક્ચર જે હું રેકોર્ડેડ જે લાઈવ લઈશ, મતલબ કે ઓફલાઈનમાં, એ જ સમયે તમે લાઈવ પણ જોઈન થઈ શકશો. તો એની ડિટેલ્સ તમને બધી આપેલી છે. નંબર આપ્યા, કોલ કરીને વધારે ઇન્ફોર્મેશન લઈ લ્યો તો તમને એ જ ઓફલાઈન ક્લાસનો માહોલ ઘરે બેઠા પણ મળવાનો છે. ઓકે, ચલો. અને હવે વાત કરીએ ગ્રામર સેક્શન. આખો સેક્શન સી અને આખો સેક્શન ડી ની જવાબ, આમ તો આખું પેપરની જવાબદારી મારી ઉપર મૂકી દીધી. એક વસ્તુ મસ્ત રીતે સમજાવવાનો છું ડિટેલમાં, કે જેમાં તમને કોઈ ડાઉટ નહીં રહે. સેક્શન સી અને સેક્શન ડી ની શોર્ટકટ ટ્રિક્સ ઓલરેડી શરૂ થઈ ગઈ છે. પહેલો એક લેક્ચર મુકાઈ ગયો છે અને આપણી વોટ્સઅપ ચેનલ પર તમે જોડાઈ જાઓ તો જેમાં તમને દરેક લેક્ચરની લિંક ટાઈમ ટુ ટાઈમ મળશે, ક્યારે કયો લેક્ચર છે, અને દરેક લેક્ચરની પીડીએફ પણ તમને સાથે સાથે મળશે. 12માના બધા વિદ્યાર્થીઓ લાભ લીધો છે. 12 સાયન્સનું પેપર આવી ગયું, 12 કોમર્સનું પેપર આવી ગયું, એમને પૂછી શકો છો કે કઈ રીતની તૈયારી કરાવવામાં આવે છે અને કેવું આઈએમપી પૂછાય છે. તમે ખુદ એને પૂછી લેજો, પછી અહીંયા તમે તૈયારી કરજો, નો ડાઉટ. ઓકે, ચલો. તો ખાસ એ મોકો તમે પણ મૂકતા નહીં, કારણ કે પછી મોડું થઈ જાય, એના કરતાં અત્યારથી જ સ્ટાર્ટ કરી દેજો. ઓકે, તો આ બંનેની જવાબદારી મારી ઉપર મૂકી દો. ગ્રામરમાં મોસ્ટ આઈએમપી બધી વસ્તુઓ કરાવી દઈશ એક્સપ્લેનેશન સાથે, એટલે જરાય ચિંતા તમારે એની કરવાની નથી. અને આપણી સ્પોકન ઇંગ્લિશ બુક દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક પણ અવેલેબલ છે, કે જે વેકેશનમાં તમને ખૂબ કામ આપશે. તો 349 રૂપિયા પ્રાઇસ છે. નંબર તમને આપેલો છે, એના ઉપર કોલ કે મેસેજ કરીને તમે આનો ઓર્ડર લખાઈ શકો છો. ઓકે, સાથે સાથે આપણું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે વિજય નાકે ઇંગ્લિશ ગુરુ, એને ફોલો કરી દેજો. તેમજ આપણી આ વોટ્સઅપ ચેનલનો QR કોડ છે એમની પર, અને આપણી આ જે ચેનલ છે ગુરુ ઓફ ગુજ્જુ, કારણ કે સ્પોકન ઇંગ્લિશ માટે વન ઓફ ધ બેસ્ટ પ્રેક્ટિસ માટેની આપણી આ ચેનલ રહેશે. તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. ઓકે, તો ખાસ અને આપણા નંબર પણ છે. તો જે વસ્તુ મેં તમને કીધી છે બસ પહેલા આટલી ઉપર ફોકસ કરો. અને હવે આવતીકાલથી 12 વાગ્યાથી આપણો લાઈવ સેશન શરૂ થશે, કે જેમાં એક ટોપિક એક મસ્ત રીતે એક્સપ્લેનેશન આપવામાં આવશે, જેથી કરીને તમારા તમામ પ્રકારના ડાઉટ્સ ક્લિયર કરવામાં આવશે. તો કાલે 12 વાગે મળીએ છીએ ટ્રુ ફોલ્સ નો લાઈવ સેશન. અને જે આઈએમપી કીધું છે બધું નોટ ડાઉન કરી રાખજો, અને આ પીડીએફ તમને હું મોકલાવી દઈશ. વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જાઓ, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, કોમેન્ટમાં પિન કરેલી છે, તો ત્યાંથી તમે જોડાઈ જજો. બાકી 10મા વાળાના બધા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી દેજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો, સબસ્ક્રાઇબનું બટન દબાવી દો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.